चिंता संता यत्पादाम्बुज निजाचार्या प्रणमामि यदनुग्रहतो जन्तुः सह दुःखातिगो तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनं प्रभुर्नन्दकुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थो तिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। नमः
વિવિધ चतुर्भेश्च 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 त्रिभेस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम श्री गोवर्धननाथ की जय। श्री गिरिराज धरण की जय। श्याम सुंदर श्री यमुने महारानी जी की जय। श्री वल्लभाधीश की जय। गोसाई जी परम दयाल की जय। श्री गोपीनाथ जी महाप्रभु जी की जय। अपने अपने गुरुदेव की जय। अपने अपने माता पिता की जय। अपने अपने इष्ट देव की जय। समस्त वल्लभ कुल परिवार की हरि
કૃષ્ણ લાલ કી જય. શ્રી યદુનાથજી મહાપ્રભુજી કી જય. શ્રી નવનીતલાલ પ્યારે કી જય. શ્રી શુકદેવજી મહારાજ કી જય. શ્રી શુક ઉવાચ. ઇન્દ્રસ્તદાત્મન પૂજા વિજ્ઞાયમવ્યતા નૃપ ગોપેભ્યઃ કૃષ્ણનાથેભ્યો પરબ્રહ્મણા પરમાત્મના નંદનંદનેન યશોદોત્સંગલાલિતેન સમસ્ત બ્રહ્માંડ નાયકેન નિકુંજ નાયકેન ભગવતા કૃષ્ણેન નરાકૃતિમ બિભ્રતા પરમાત્મના ઇન્દ્ર પૂજામ અવરુધ્ય ગિરિરાજસ્ય ગોવર્ધનસ્ય પૂજા કારિતા તદાનીમ સમેષામ રજૌકસામ મહાન આનંદઃ સમભવત. પરબ્રહ્મ પરમાત્મા નંદનંદન યશોદોત્સંગ લાલિત સમસ્ત બ્રહ્માંડ નાયક નિકુંજ નાયક શ્રી હરિ ઠાકોરજીએ ઇન્દ્ર પૂજા બંધ કરાવી અને શ્રી ગિરિરાજજીની પૂજા કરાવી. આ ગિરિયાગ મહોત્સવ થયો છે. सात बरस को सांवरो बोलत तुत राई. પિતાજીને એમ પૂછ્યું કે આ શા માટે ની તૈયારીઓ થઈ રહી છે, તો શું પ્રભુને ખબર નથી એવું છે? અરે ભાઈ, સાધારણ લૌકિક વ્યક્તિ હોય તો એને પણ ખબર હોય કે હવે આ છેલ્લા 7 વર્ષથી જન્મ થયો ત્યારથી દર વર્ષે આ તો થાય છે, તો ધ્યાનમાં ના રહે. પરંતુ પ્રભુ આ પ્રશ્ન પૂછે એનું કારણ બતાવ્યું. આપણો માર્ગ કર્મ માર્ગ નથી, આપણો માર્ગ જ્ઞાનનો માર્ગ નથી, આપણો માર્ગ તો ભક્તિનો છે. તો આ કર્મની જંજાળમાં ક્યાં પડ્યા? બહુ જ સુંદર એક ગ્રંથ છે, એનું નામ છે ભક્તિ વર્ધિની. ભક્તિ વર્ધિની એટલે જેનાથી ભક્તિ વધે એવો કોઈ આઈડિયા જેમાં હોય એને ભક્તિ વર્ધિની કહેવાય. સમજ આ રહી વાત? જેનાથી લક્ષ્મી વધે એવા આઈડિયા હોય એને લક્ષ્મી વર્ધિની કહેવાય.
યશ વધે, નામ વધે, એના માટે યશોવર્ધિની કહેવાય. એક્ટિવિટી વધે એને કૃતિવર્ધિની અથવા કર્મવર્ધિની કહેવાય. જ્ઞાન વધે એને જ્ઞાનવર્ધિની કહેવાય. એમ ભક્તિ જેનાથી વધે એને ભક્તિવર્ધિની કહેવાય. આચાર્ય ચરણ વલ્લભ વિરાજમાન હતા અને શ્રી પુરુષોત્તમ જોશીજી એવો પ્રશ્ન કરે કે કર્મ માર્ગ બડો યા જ્ઞાન માર્ગ બડો? અને મહાપ્રભુજીએ જે જવાબ આપ્યો, એમ નહીં કહ્યું કે હા કર્મ માર્ગ મોટો, એમ પણ નહીં કહ્યું કે હા જ્ઞાન માર્ગ મોટો, પણ એમ કહ્યું કે આમ તો જેને જે યોગ્ય લાગે તે માર્ગ મોટો, પરંતુ ખરેખર જોવા જઈએ તો ભક્તિ માર્ગ મોટો છે. તો યથા ભક્તિ પ્રવૃદ્ધા સ્યાત, ભક્તિની વૃદ્ધિ કઈ રીતે થાય, ભક્તિ વધે કઈ રીતે, એ અમને આપ કૃપા કરીને જણાવો. बहुत बड़ी बात है, याद रखें. भक्ति वर्धिनी अपना जीवनની અંદર આ ભક્તિ વર્ધિની માત્ર સ્તોત્રનો, માત્ર ને માત્ર ગ્રંથનો પાઠ નહીં કરવાનો, એનો અર્થ સમજવાનો અને એને આ અર્થોને આપણા હૃદયમાં કેવી રીતે રખાય નિશ્ચિત રૂપે, તો ભક્તિ વધે. ફરી પાછી વાત કરું, બરોબર ધ્યાન રાખજો. ભક્તિ એટલે મશીનના જેમ સેવા કરવી એ નહીં. મારે હજુ તો આ બાકી છે, આટલું કરવાનું છે, આમ કરવાનું છે, તેમ કરવાનું છે, સવારથી ટેન્શનમાં તમે સેવા કરતા હો તો એ ભક્તિ વર્ધિની નથી, એ તો ટેન્શન વર્ધિની થઈ જાય, ચિંતા વર્ધિની થઈ જાય ને. આપણી સેવા તો પ્રેમ વર્ધિની હોવી જોઈએ, આપણી સેવા ભક્તિ વર્ધિની હોવી જોઈએ, આપણી સેવા ચિત્તનું પ્રવણ થાય તેવી હોવી જોઈએ. તો મહાપ્રભુજીએ એમ કહ્યું કે કર્મ માર્ગ કરતા તો ભક્તિ માર્ગ મોટો છે, અને આપણે આપણી સેવા પણ કર્મકાંડની જેમ, કર્મકાંડ એટલે પૂજા પાઠ એવો અર્થ નથી, તો કર્મકાંડ એટલે યજ્ઞયાગ એવો અર્થ છે. કર્મકાંડ એટલે પિતૃઓની પેલી શું કહેવાય પિંડ વગેરે કરવાનું એવો અર્થ છે. કર્મકાંડ એટલે જે વસ્તુ તમે મશીનના જેમ કરો એને કર્મકાંડ કહેવાય. કર્મકાંડની અંદર કઈ પૂછવાનું આવે નહીં. આપણા વિદ્વાન આચાર્ય આપણને એવી આજ્ઞા કરે કે તમે ચાંદલો કરો એટલે ચાંદલો કરવાનો, એ કે ચોખા ચડાવો એટલે અક્ષત ચડાવવાના, એમ કે પુષ્પ ધરાવો એટલે પુષ્પ ફૂલ વગેરે ધરવાના, એ કે માળાજી ધરો તો માળા. પછી આપણે પૂછીએ છીએ ભાઈ શા માટે માળાજી ધરવાની, પૂછીએ છીએ. એ એમ કે વરરાજાને ચાંદલો કરો તો ચાંદલો કરો, એ એમ કે વરરાજાને પોખણા કરો તો પોખણા. આ બધું કર્મકાંડ કહેવાય. એ સમય પૂછવા માટે જે જાન જતી રહે પાછી, અરે ભાઈ ત્યાં આ બધું પૂછવા માટે બેસું કે પોખણા શા માટે કરવા, પછી મહારાજ છે ત્યાં લેક્ચર આપવા બેસે, આપણને પ્રવચન આપવા બેસે. ત્યાં કર્મકાંડ છે, બધું જ જરૂરી છે, પણ એ કર્મકાંડના માર્ગની અંદર, કર્મ માર્ગની અંદર એ વસ્તુ છે. ભક્તિ માર્ગની અંદર તો ડાયરેક્ટ કનેક્શન તમારું તમારા ઠાકોરજી સાથે છે. याद रखना सबसे बड़ा कौन है इस जगत में, अपने ठाकुर जी, जो महाप्रभु जी ने हमारे मस्तक पर पधराए हैं. સૌથી મોટું કોણ છે? આપણા પ્રભુ આપણા ઘરમાં બિરાજે છે. આપણે જે ધરીએ એનાથી એ પ્રસન્ન રહે છે. કોઈ દિવસ એમ નથી કહેતા ઠાકોરજી કે મને કોઈ દિવસ તો સખડી ધરો, તો કોઈ વાર તો અનસખડી ધરો, તો કોઈ વાર મને આ ધરો તે ધરો. તમારો જે ક્રમ છે એ ક્રમની અંદર અત્યંત સંતુષ્ટ અને પ્રસન્ન રહેવા વાળા આપણા પ્રભુ કોઈ હોય તો મારા ઘરની અંદર જે બિરાજે છે તે આપણા ઘરની અંદર બિરાજે છે. કેટલા બધા કૃપાળુ છે. અને એની સાથે તમે
કર્મકાંડની જેમ આચરણ કરો, જલ્દી જલ્દી ઉઠાડે, જલ્દી જલ્દી ભોગ ધરે, જલ્દી જલ્દી આટલા વાગે ચલો, જલ્દી જલ્દી સરવ, મારે ભાગવાનું છે, એવું નહીં કરતા. એની સાથે પ્રેમ સંબંધ રાખવાનો. આપણા પ્રભુ સાથે કયો સંબંધ રાખવાનો? પ્રેમનો સંબંધ, સ્નેહનો સંબંધ, ભક્તિનો સંબંધ, કર્મ માર્ગનો નહીં. ઠાકોરજીને એવું ગમતું નથી કે તમે થોડોક સમય જેટલું તમને 1 ઘડીનો, અડધી ઘડીનો, 2 ઘડીનો જેટલો પણ ક્રમ તમને કહેલો હોય એ પ્રમાણે તમે ભોગ ધરો, પછી જલ્દી જલ્દી ચલો ઠાકોરજીનો ભોગ સરાવી લીધો, આ કરી લો, તે કરી લો, આજે મારે આ કરવું છે, તે કરવું છે, ક્યારે મારો પાર આવશે? તારો પાર આવી ગયો, પતી ગયું. મારો પાર આવશે એવું શા માટે કહેવાનું? કદાચ ઓછું થઈ જાય ક્રમ તો વાંધો નહીં, પણ સ્નેહ ઓછો ના થવો જોઈએ. પ્રભુની અંદર ભક્તિ ઓછી ના થવી જોઈએ. એટલે મશીનરીઝની જેમ આપણી સેવા ન હોવી જોઈએ. કર્મકાંડની અંદર એ વેલિડ છે. કર્મકાંડમાં તમને ખબર પડે કે ના પડે, જે મંત્ર બોલી અને અંદર શ્રીફળ હોમ્યું એ દેવ સુધી પહોંચે ને પહોંચે. પણ સેવાની અંદર એવું નથી. સેવામાં ભાવ નહીં હોય તો કાંઈ નહીં પહોંચે. ઠાકોરજી લાત મારીને બધું ઢોળી નાખશે. અને સ્નેહ હશે તો છોલાને પણ 56 ભોગની જેમ પ્રભુ આરોગશે. પરમનાભદાસજી માત્ર છોલા ધર્યા તો પણ ઠાકોરજી કેવા સ્નેહથી આરોગ્યા. તો પ્રભુ એમ કહે છે કે આ આપણો માર્ગ કર્મકાંડનો, યજ્ઞ યાગનો કે મશીનરીઝના જેવો નથી, પ્રેમનો માર્ગ છે. તો શા માટે ઇન્દ્રની પૂજા કરવાની? इंद्र पूजा कीजिए, पूजो गिरिराज, गिरिराज जी की पूजा करें. 1-2 लाइन गा लेते हैं. 7 बरस को सावरो बोलत ही तुतरा, हंस हंस कान सुनो मेरी एक बात, इंद्र न पूजा कीजिए रे, पूजो गिरितात. तुम देखत भोजन करे पकवान अरु भात, यह मतो निर्धार करके गोप गृह को जात, 7 बरस को सावरो बोलत ही तुतरात. 7 बरस के श्री ठाकुर जी है और क्या कह रहे हैं? इंद्र पूजा आपने ना करिए. तो बोले किसकी पूजा करेंगे फिर? बोले हमारो देव कौन है? गोवर्धन रानो है. અરે પણ ઇન્દ્ર વરસાદ વરસાવે, આપણે યજ્ઞ કરીએ, એ કર્મ છે. એ કર્મનું ફળ આપણને ઇન્દ્ર આપે. ઇન્દ્ર વરસાદ વરસાવે, ઝીણું ઝીણું ઘાસ થાય, આપણી ગાયો, વાછરડીઓ, વાછરડાઓ બધા ચરે, એનાથી દૂધ થાય, એનાથી દહીં, ઘી વગેરે થાય. એને આપણે વેચીએ ને આપણે પાછા પ્રોસ્પર થઈએ, ધનવાન થઈએ. ભગવાને પોઈન્ટ પકડ્યો કે એનો મતલબ એવો લાગે કે કર્મનું ફળ ઇન્દ્ર આપે છે? બોલે નહીં, કર્મના ફળને દેવાનું કાર્ય ઈશ્વર કરે છે. કર્મનું ફળ કોણ આપે?
ઈશ્વર આપે, ઇન્દ્ર નહીં, પિતાજી. અને એટલા માટે થઈને આપણે ઈશ્વરની પૂજા કરીએ ને ઈશ્વર તો અમારો સબ કુછ જો ભી કુછ હૈ વો ગોवर्धन દાનો હૈ. વ્રજની અંદર આમ તો ઘણા પહાડ, નાની નાની પહાડીઓ, આવું બધું ઘણું બધું છે. કોઈ જગ્યાએ ચરણ પહાડી પણ છે ને કોઈ જગ્યાએ ઘાટા છે ને ત્યાં પણ નાનો સફેદ બધા એમ કે ધોબીઓનો પહાડ થઈ ગયો ને જે કંઈ હોય તે. પણ એ બધી પહાડીઓ ઘણી બધી છે. પણ એમાંના 3 અત્યંત મુખ્ય પહાડ, એમાંનો એક બરસાનાનો, એનું નામ બ્રહ્મસાનું, એટલે બ્રહ્માજીનો પહાડ છે. બ્રહ્મસાનું ઉપરથી બરસાનું થઈ ગયું. બ્રહ્માજીના 4 મુખ છે એટલે બરસાનાના પણ 4 શિખરો છે. બરસાનાના કેટલા શિખર છે? 4 શિખર છે. માલુમ હે ને? દાનગઢ, જ્યાં સાકરી ખોર છે ત્યાં ઠાકોરજી ઉભા રહીને દાન માગે, એ દાનગઢ છે. જ્યાં શ્રી સ્વામિનીજી માન લઈને બિરાજ્યા તે માનગઢ, જ્યાં મોર કુટીર છે. જ્યાં પ્રભુનો વિલાસ થાય તે વિલાસગઢ. બેન હમણાં જાહેરાતો કરતા હતા ને નવવિલાસનો પણ અહીંયા ક્રમ છે ને એ બધો, તે વિલાસનો ક્રમ કેવી રીતે થયો? જ્યાં શ્રી સ્વામિનીજીએ વિલાસ કર્યો પ્રભુની સંગે. પ્રથમ વિલાસ કિયો પિય પ્યારી, આ બધા વિલાસની જે સ્થલી છે તે વિલાસગઢ, 3જું શિખર. અને 4થું અતિ પ્રસિદ્ધ જ્યાં સ્વામિનીજીનું મંદિર છે, જ્યાં રાધા રાની બિરાજે, તે ભાનુગઢ. તો ભાનુગઢ, માનગઢ, દાનગઢ અને વિલાસગઢ, આ 4 શિખર છે. જેમ બ્રહ્માજીના 4 મુખ છે એટલે આ બરસાના છે એ બ્રહ્માજીનો પહાડ કહેવાય. નંદગામનું નામ છે નંદીગ્રામ. બરસાના ઊંચાઈની અંદર ઊંચું પણ છે, સૌથી ઊંચો પર્વત બરસાનો. ઊંચો ગામ અલગ, હા, પણ ઊંચો પહાડ અલગ. તો આ સૌથી ઊંચો હોવાના લીધે એનું નામ બૃહત્સાનું, આવું પણ નામ છે. બૃહત્સાનું એટલે બહુ મોટો પર્વત. બીજો એક છે એનું નામ નંદગામ. નંદગામનું નામ છે નંદીગ્રામ. શિવજીનું એક સ્વરૂપ એ નંદિકેશ્વરનું છે. શિવજીનું એક નામ નંદિકેશ્વર છે. શિવજીનો એક અવતાર પણ નંદિકેશ્વર અવતાર છે. એનાથી જે ગામનું નામ પડ્યું છે તે નંદગામ છે. અને એ પર્વત છે એ શિવજીનું સ્વરૂપ છે. હવે આગળની વાત કરીએ તો આપણે જે પર્વતની પૂજા શ્રી ઠાકોરજીએ કરાવી છે એનું નામ શ્રી ગિરિરાજ છે. દેખાવમાં કદાચ નાના હોય તો શું થયું, રાજા એ તો રાજા છે. લૌકિક કરતા પુષ્ટિ વિપરીત છે. લૌકિકની અંદર ગિરિરાજ એને કહેવાય જે ઊંચાઈમાં, પહોળાઈમાં, ચોડાઈમાં દરેક રીતે જે સૌથી મોટું હોય એવા હિમાલયને લોકો ગિરિરાજે કહે. પરંતુ પુષ્ટિ કૃપા માર્ગની અંદર જે સૌની ઉપર કૃપા કરવા વાળો હોય એને રાજા કહેવાય. અને એવા આપણા શ્રી ગિરિરાજ બાવા છે. આ ગિરિરાજ એ પ્રભુ શ્રી વિષ્ણુનું સ્વરૂપ છે. એક બ્રહ્મા, બીજા વિષ્ણુ અને ત્રીજા મહેશ.
યજ્ઞનો શાસ્ત્રીય નિયમ એવો છે કે યજ્ઞ એ સાક્ષાત ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે. એટલે વિષ્ણુ સહસ્ત્રની અંદર એવા નામ આવે યજ્ઞો, યજ્ઞપતિર યજવા, યજ્ઞાંગો, યજ્ઞવાહનઃ. યજ્ઞો યજ્ઞપતિર યજવા, યજ્ઞાંગો યજ્ઞવાહન, યજ્ઞભૃદ, યજ્ઞકૃત, યજ્ઞી. આ બધા યજ્ઞના નામ, આ બધા ભગવાન વિષ્ણુના નામ છે. હવે તમે જુઓ ઠાકોરજીએ શું કર્યું? યજ્ઞ બંધ કરાવ્યો. હવે યજ્ઞ બંધ કરાવ્યો તો પછી વિષ્ણુ ભગવાનની પણ અવહેલના થાય. તો એ ના થાય એટલા માટે એના બદલામાં જો પૂજા કરાવી હોય તો વિષ્ણુની જ કરાવાય. એટલા માટે ગિરિરાજની પૂજા કરાવી. समझ में आ रही है ना बात? गिरिराजની પૂજા કરાવી. ઘરે ઘરેથી અનેક પ્રકારની સામગ્રી સિદ્ધ થઈ છે. પ્રભુએ આરોગ્ય એક સ્વરૂપે તો પ્રભુ પૂજા કરાવે અને બીજા સ્વરૂપે પૂજા ગ્રહણ કરે. એક સ્વરૂપે પ્રભુ સામગ્રી આરોગાવે અને બીજા સ્વરૂપે અંદરથી પ્રકટ થઈ શ્રીજી બાવાના સ્વરૂપે ઠાકોરજી ઓરામ ઓરામ એમ કરી કરીને આરોગ્ય છે. બધાને એમ લાગે, બધા જ શ્રી ગોપીજનો, શ્રી ગોપજનો બધા જ ઠાકોરજીને એમ કે જો ને કાના પેલો ત્યાં કંદરામાં છે, કેવો આરોગ્ય છે. ઠાકોરજી કહે કે હા જો ને આરોગ્ય છે, સાચી વાત, એ તો આરોગ્ય છે, હું તો મને ક્યારનો કહેતો હતો. અરે પણ તારા જેવું જ દેખાય છે. ઠાકોરજી કે હા હા એવું મને પણ એવું જ લાગે છે એમ. હવે આ ગામડાના લોકોને શું ખબર કે આ ડબલ રોલમાં કામ કરે છે. જે અહીંયા છે એ જ ત્યાં છે. સૌની અભિલાષા પૂર્ણ કરવા માટે પ્રભુ પ્રકટ થયા છે. ભક્તાભિલાષા ચરિતાનુસારી, ભક્તાભિલાષા ચરિતાનુસારી, દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસારી, દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસારી. કુમારતાનંદિત ઘોષનારી, કુમારતાનંદિત ઘોષનારી, મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી, પ્રભુ શ્રી ગિરિરાજધારી. તમને બીજું કઈ ખ્યાલ આવે કે ના ખ્યાલ આવે? આટલું તો સંસ્કૃત આવડે ને. મમ એટલે મારા, પ્રભુ એટલે મારા ઠાકોરજી. કોણ છે? શ્રી ગિરિરાજધારી. આટલું તો સંસ્કૃત આવડે છે ને. હા, તો જેને એમ લાગતું હોય કે મારા પ્રભુ છે એને ગાવાનું. બધા ગાવાનું કઈ કમ્પલસરી નથી. મોજમાં રહેવું, ના બોલવું એ ના બોલે. ઠાકોરજી સાંભળે છે, કોને એમ લાગે છે કે મારા છે, એટલે પ્યાર से બોલીએ. કુમારતાનંદિત ઘોષનારી, કુમારતાનંદિત ઘોષનારી, મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી, મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી, શ્રી ગિરિરાજધારી, શ્રી ગિરિરાજધારી, શ્રી ગિરિરાજધારી. ગિરિરાજધારી.
મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. દરેકને એમ લાગ્યું કે આ મારા પ્રભુ છે. ગોપીજનો, ગોપજનો બધા જ આમ જોઈ રહ્યા છે. અને જ્યારે ઠાકોરજી આમ કરીને આમ હાથમાં મોહનથાળ ધારણ કરે અને ગોપી એમ કે મારા ઉઘડી ગયા, આપણા ઘર મેં મારા ઘરે સિદ્ધ કર્યો છે. હા, ઠાકોરજી આરોગ્ય. અને બીજા કે આ કોપરા પાક મેં સિદ્ધ કર્યો છે. દરેકને એમ લાગે મમ પ્રભુ મારા સ્વામી છે, મારા વાલા છે, મારા પ્રિય છે, મારું સર્વસ્વ એ છે. જુઓ ને, હા, જેને જેની બધી સામગ્રી જેમ જેમ પ્રભુ આરોગ્ય, દરેકને એમ લાગે મમ પ્રભુ, મમ પ્રભુ, મમ પ્રભુ. આચાર્ય ચરણ વલ્લભને પણ એમ થયું મમ પ્રભુ. એટલે જ મહાપ્રભુજીએ આ શ્રી ગિરિરાજધારી અષ્ટકમની રચના કરી. આ અટેચમેન્ટ ડાયરેક્ટ પ્રભુનું. કોઈને એમ લાગે નહીં કે આ તો તારા પ્રભુ છે, આ તારા છે, આ નહીં. દરેકને એમ લાગે આ મારા છે. મારો મારા પ્રભુ સાથેનો ડાયરેક્ટ સંબંધ, આ ભાવ અહીંયા રહ્યો છે. એક વાત યાદ આવી, કહી દો. તમારે એટલા માટે કહું છું કે મહારાષ્ટ્રમાં હજુ હવે ઘર ગણના ચાલુ થઈ છે. તમારે કદાચ થઈ ગઈ હશે તો થશે. પહેલા ઘર ગણના થાય, પછી જનગણના થાય. આ જનગણના થાય ને ત્યારે એમાં તમારે તમારું નામ તો લખવાનું જ આવશે, પણ તમને એમ પૂછશે કે તમને કઈ ભાષા આવડે છે, એટલે તમે ગુજરાતી તો લખશો જ, લખજો જ. પણ ત્યારબાદ જો તમારા ઘરમાં કોઈ ચિંતા સંતાન હંતારો આવું શ્લોક બોલતું હોય, કે કોઈ પણ પ્રકારનો શ્લોક, વસુદેવ સુતમ દેવમ, કે વક્રતુંડ, હું તો કહું છું વક્રતુંડ મહાકાય બોલતું હોય, કે નમામિ યમુનામહમ બોલતા હોય, કે ભક્તાભિલાષા બોલતા, તો એનો મતલબ એવો છે કે તમારા ઘરમાં રોજ સંસ્કૃત બોલાય છે. ઘણી જગ્યાએ લોકો પેલા નાના બાળકને શીખવાડી રાખે ઓમ ભૂર્ભુવ સ્વઃ એમ કરીને બોલવાનું શરૂ કરે. એનો મતલબ કે આપણા ઘરમાં આટલું તો સંસ્કૃત બોલાય છે. કોઈ ના બોલાતું એવું કોઈ હોય તો જરા હાથ ઊંચો કરે અને ખ્યાલ આવે એમ. હા, કંઈક તો બોલાય છે ને સંસ્કૃત. મતલબ આટલા બધા જ લોકોના ઘરમાં બોલાય છે. એનો મતલબ કે તમારા ઘરની અંદર વ્યવહારમાં રોજ સંસ્કૃત છે. તમે ઉઠો તો કદાચ કરાગરી વસ્તે લક્ષ્મી બોલતા હશો, અથવા શ્રી ગોપીનાથજીના બનાવેલા જે નિત્ય સેવા શ્લોકો છે એ બધા બોલતા હશો. તો એ જો બધું બોલતા હો તો એનો મતલબ એવો થાય છે કે તમે સંસ્કૃત કંઈક તો બોલો છો. તો તમે બીજા નંબરે તમે સંસ્કૃત આવું લખજો. ત્રીજી વાત એવી છે કે કદાચ ભૂલથી તમે ઇંગ્લિશ નહીં લખો તો એને કાંઈ ફરક નહીં પડે. આજથી અમુક વર્ષો પહેલા, લગભગ 35-40, મને એક્ઝેક્ટ વર્ષ ખબર નથી, એટલા વર્ષ પહેલા જ્યારે પણ જનગણના થઈ અને ત્યારે આપણા લોકો સંસ્કૃત લખવાનું ભૂલી ગયા. એના લીધે ગવર્મેન્ટને એમ લાગ્યું કે સંસ્કૃત ઇઝ અ ડેડ લેંગ્વેજ. આપ સૌને ખબર હોય કે ન ખબર હોય, નીચે જે આપણા પારાયણ ચાલે છે એ સૌનું હેન્ડલિંગ કરતા આપણા આચાર્ય શ્રી પુનિતભાઈ છે. એ સંસ્કૃતમાં ઇન્સ્ટ્રક્શન આપે છે, એ સંસ્કૃતમાં વાતો કરે છે. આપણા ઘરમાં સંસ્કૃતમાં તો વાતો ના થતી હોય તો કઈ નહીં, પણ શ્લોક તો બોલીએ છીએ ને. તો આ ભૂલતા નહીં. તમને એવું લાગે તો ઘરે જઈ ઘરના પરિવારના બધા જ સભ્યોને આજની વાત કરી દેજો અને એમ કહેવાનું જોજો, હા આપણે ભૂલી ના જવાય. એટલે જે આપણા દીકરા, દીકરાની વહુ, આપણી દીકરી, જમાઈ, એના સંતાનો કે આપણા સગા, આપણા વડીલ, આ બધા જે લોકો આજે અહીંયા નથી આવી શક્યા,
એ લોકો સુધી આ મેસેજ જાય. સમજાય છે ને દરેકને? નહીં તો આ શ્રીમદ ભાગવત જે હું અત્યારે હાલમાં મારી પાસે અહીંયા લઈને બેઠેલો છું, આ સંસ્કૃતની અંદર નો ગ્રંથ, એ આવનારા અમુક વર્ષ પછી કોઈ નહીં વાંચે. આ સંસ્કૃતિની રક્ષા કરવી એ આપણી જવાબદારી છે. એટલે ભૂલ્યા વગર તમારી સેકન્ડ લેંગ્વેજમાં તમે સંસ્કૃત લખજો, પછી હિન્દી પણ લખજો. 4 લખેલી હોય ભાષા તો બીજી કોઈ તમને ગમતી ભાષા હોય એ પણ લખજો, મને કઈ વાંધો નથી, પણ સંસ્કૃત લખજો. તમને આટલું સરસ ખબર પડે છે. મેં ખાલી એમ કહ્યું મમ પ્રભુ, તો તરત તમે કહી દીધું હા મારા પ્રભુ શ્રી ગિરિરાજધારી. તો મને એમ થયું કે હું તમને થોડુંક યાદ કરાવી દઉં. એટલે આ એક વચમાં થોડીક નાની વાત, અત્યંત જરૂરી, ભલે લૌકિક છે પણ અત્યંત જરૂરી વાત હતી, એટલે મેં આપ સૌને એની વિનંતી કરી. આપ સૌ તો બહુ દયાળુ છો, કૃપાળુ છો, એટલે વિનંતી સાંભળશો એવી મને ચોક્કસ બાહેધરી છે, અથવા તો હું એવું ચોક્કસ સમજું છું. ધન્યવાદ. આવો આપણે આગળ ચાલીએ. તો પ્રભુએ શ્રી ગોવર્ધનનાથ કી જય. પ્રભુએ આ શ્રી ગિરિરાજની પૂજા કરાવી, ઇન્દ્રની પૂજા બંધ કરાવી, અને ઇન્દ્રને ખબર પડી. કથા એકદમ પ્રસિદ્ધ છે કે ઇન્દ્રએ કોપ કરી અને વરસાદ વરસાવ્યા. સંવર્તક નામના મેઘને આજ્ઞા કરી કે જાઓ તમે જઈને તૂટી પડો. અને ત્યારે આ ઇન્દ્રના આદેશના અંતે પ્રલયકાલીન સંવર્તક નામના મેઘ, જે પ્રલય સમયે આવે એ પહેલા આવે નહીં, એ મેઘ આવીને તૂટી પડ્યા છે. અને ત્યારે બધા જ લોકો પ્રભુના શરણની અંદર આવ્યા અને બધા જ કહે હે નાથ આપ અમને બચાઓ, હે પ્રભુ हम आपकी शरण में हैं. हम सब बोलेंगे कृष्ण कृष्ण महाभाग. बोलो महाभाग. कृष्ण कृष्ण महाभाग. कृष्ण कृष्ण महाभाग. त्वन्नाथं गोकुलं प्रभो. त्वं नाथं गोकुलं प्रभो. त्वन्नाथं गोकुलं प्रभो. त्वं नाथं गोकुलं प्रभो. त्रातुमर्हसि गोविन्द. त्रातुमर्हसि गोविन्द. त्रातुमर्हसि देवान्नः. આપણે બધા જ પ્રભુને પ્રાર્થના કરીએ છીએ કે હે પ્રભુ આના કોપથી અમને બચાવો. હવે એમાં એક વાત કરી છે કે આપ એકમાત્ર અમારું શરણ છો. હા, તો બોલીએ ત્રાતુમર્હસि દેવાન્નઃ. ત્રાતુમર્હસि દેવાન્નઃ. ત્રાતુમર્હસि દેવાન્નઃ. ત્રાતુમર્હસि દેવાન્નઃ. કુપિતાદ ભક્તવત્સલ. કુપિતાદ ભક્તવત્સલઃ. કુપિતાદ ભક્તવત્સલ. કુપિતાદ ભક્તવત્સલઃ. કુપિતાદ ભક્તવત્સલ. કુપિતાદ ભક્તવત્સલઃ. આપત્તિ આવે ત્યારે પ્રભુને કહે નાથ કૃષ્ણ કૃષ્ણ મહાભાગ. ત્વન્નાથમ
हमने आपको हमारा नाथ माना है. નાથ એટલે ખ્યાલ આવે? તમને એક બહુ સરસ વાત કરું. પહેલાની વાત છે, બહુ જૂના જમાનાની છે. હા, નાકમાં નથણી પહેરતા હતા બહેનો. ખાસ કરીને જ્યાં મહારાષ્ટ્રીયન કલ્ચર હોય ત્યાં નથણી પહેરે. તો એ નથણી ક્યારે પહેરે ખબર છે? જ્યારે એના વિવાહ થાય ને ત્યાર પછી એને નથણી પહેરાવવામાં આવે. નથણી પહેરી એનો મતલબ શું? કે જેને નાથ છે એને નથણી હોય. લગ્ન થાય ત્યાર પછી. હવે તો એવું કઈ છે જ નહીં. હવે તો પેલું આર્ટિફિશિયલ એમને આમ લગાડીને મલાવ એટલે કોણ आहे તે? તમને બધા સમજાય બધું? હું થોડું થોડું બોલું તો એમ. બર ચાલો. તો નથણી હોય એને ઓટોમેટિક વ્યક્તિ સમજી જાય કે આ વિવાહિત છે, એને નાથ છે, એ નાથેલો છે. એટલે અહીંયા તો પ્રાર્થના શું છે કે નાથ, અમે હવે તમને મારા નાથ માન્યા છે. હવે નાથ માન્યા એનો મતલબ શું? હવે જમવાનું કોણ આપશે? રાખશે કોણ? સંભાળશે કોણ? રાત હોય કે દિવસ હોય, અમારી સંભાળ આપ જ રાખશો. હવે અમે ક્યાં જઈએ? સ્વર આપો તો એક કાળી. શ્યામ સુંદર શ્યામ સુંદર श्याम सुंदर શ્યામ સુંદર श्याम सुंदर શ્યામ સુંદર श्याम सुंदर શ્યામ સુંદર श्याम सुंदर મદન મોહન मदन मोहन શ્યામ સુંદર श्याम सुंदर મદન મોહન मदन मोहन बांसुरी वाले तून संभाले तो हमें कौन संभाले? ओ तू न संभाले तो हमें कौन संभाले? श्याम सुंदर श्याम सुंदर मदन मोहन मदन मोहन श्याम सुंदर श्याम सुंदर मदन मोहन मदन मोहन बांसुरी वाले तून संभाले तो हमें कौन संभाले? तू न संभाले तो हमें कौन संभाले? तू न संभाले तो हमें कौन संभाले? संभाले तो हमें कौन संभाले? तू न संभाले तो हमें कौन संभाले? कौन संभाले तो हमें कौन संभाले? तू न संभाले तो हमें कौन संभाले? तू न संभाले तो हमें कौन संभाले? ओ तू न संभाले तो हमें कौन संभाले? तू न संभाले तो हमें कौन संभाले? जगन्नाथ 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 चकाने 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 नीलाचल वाले तून संभाले तो हमें कौन संभाले? ओ तू न संभाले तो हमें कौन संभाले? ओ तून संभाले तो हमें कौन संभाले? तू न संभाले तो हमें कौन संभाले? ओ मेरी नाव सिर पर एक
ચકાસે નીલાચલ મારે તું સમાને તો वो तून संभाले तो हमें कौन संभाले તું સંભાલે તો કોણ સંભાલે तून संभाले तो हमें कौन संभाले શ્યામ સુંદર श्याम सुंदर મદન મોહન मदन मोहन શ્યામ સુંદર श्याम सुंदर મદન મોહન मदन मोहन बांसुरी वाले तून संभाले तो हमें कौन संभाले तून संभाले तो हमें कौन संभाले तून संभाले तो हमें कौन संभाले वो तून संभाले तो हमें कौन संभाले तून संभाले तो हमें कौन संभाले वो तून संभाले तो हमें कौन संभाले तुझे छोड़ जाऊं मैं अब किसके दुआरे तून संभाले तो हमें कौन संभाले कृष्ण कृष्ण महाभाग सभी ग्वाल सभी गोप बड़े बुजुर्ग वृद्ध आबाल वृद्ध ये सारे के सारे स्तुति कर रहे हैं और क्या कह रहे हैं कृष्ण कृष्ण महाभाग त्वन्नाथं गोकुलं प्रभो त्रातुमर्हसि देवान्नः कुपिताद भक्तवत्सल हे नाथ आप हमको बचाइए અને ત્યારે પ્રભુએ એક પ્રતિજ્ઞા લીધી ઠાકોરજીએ એક પ્રતિજ્ઞા લીધી છે અહીંયા અને એ પ્રતિજ્ઞા આપણા સૌની માટે છે ઠાકોરજી એમ કહે શું બોલો છો તમે એવું ઠાકોરજી પૂછ્યું તમે શું બોલો છો એટલે બધા લોકો આમ જોવા માંડ્યા કે તમે શું પૂછો છો એમને ઠાકોરજી એમ પૂછે તમે મને એમ નાથ એમ કહ્યું अगर आप लोगों ने मुझे अपना नाथ माना है तो अब मेरी प्रतिज्ञा सुन लीजिए तस्मान मत शरणंगोष्ठम मन्नाथम मत परिग्रहम गोपा ये स्वात्म योगेन सोयम में व्रत आहिता भगवान શું કહે છે મત શરણમ જો મારા શરણમાં આવ્યા હો તો મન્નાથમ જેણે મને પોતાનો નાથ માન્યો છે તો મત પરિગ્રહમ જો મેં એનો પરિગ્રહ કર્યો હોય મેં એનો હાથ પકડ્યો હોય તો આ ત્રણ વસ્તુ કહી જો એ મારા શરણમાં આવ્યો હોય એણે મને હા નાથ એમ કહી દીધું હોય કે તું મારો નાથ છો અને મેં એનો હાથ પકડી લીધો તો પછી એને ડરવાની જરૂર નથી આ જીવનમાં નહીં એના પછીના જન્મમાં જન્મો જન્મ એક પણ વાર ક્યારે સ્વપ્નમાં પણ એને ડરવાની જરૂર નથી ઠાકોરજી આવી બાહેધરી આપે मन्नाथम मत परिग्रहम गोपाये स्वात्म योगेन सोयम में व्रत आहिता ये मेरी प्रतिज्ञा है भगवान कह रहे ये मेरा व्रत है व्रत છે ને એ ક્યારે માણસ તોડે નહીં વ્રતનો અર્થ શું થાય સ્વયં સ્વીકૃત બંધન મેં પોતે સ્વીકારેલું બંધન છે અચ્છા તમે કોઈને છે ને ભૂખ્યો રાખો ને તો એ ચોરી છુપાઈથી ખાઈ લે પણ કોઈ એમ કે મારે વ્રત છે મારે આ દિવસે જમવું જ નથી તો તમે એની આગળ 56 ભોગ ધરો ને ના જમે ગમે એટલું કરો
તો બહુ નાના હતા ને ત્યારે મેં એકબીજાને પેલા જેનો ઉપવાસ હોય ને એને ખીજવવા માટે એમ કહે કે આજે તો બહુ સરસ શાક બન્યું છે, બહુ સરસ છે, સામેવાળાનો ઉપવાસ તોડાવવા માટે એમ કરીને લલચાય છે. પણ જેને વ્રત હોય ને એ ના લલચાય. આપણે એમ કહીએ કે આ વસ્તુ સારી છે, આમ છે, તેમ છે, ટેસ્ટી છે, ફલાણું છે, ક્રિસ્પી છે, ટેસ્ટી છે, કાંઈ પણ બોલીએ તો સામેવાળો લલચાય નહીં. જો એને વ્રત હોય તો. વ્રતનો અર્થ થાય સહેજે ટળશે નહીં, ટળે જ નહીં, એનું નામ વ્રત. તો ઠાકોરજીએ આવી પ્રતિજ્ઞા કરી છે કે આ મારું આજથી વ્રત છે કે જે મારા શરણમાં આવ્યો હોય. મત્શરણમ તસ્માન મત્શરણમ ગોષ્ઠમ મન્નાથમ, મારી ગાયોના શરણે આવેલો હોય, જેણે મને પોતાનો નાથ માન્યો છે અને જેનો મેં પરિગ્રહ કર્યો છે, જેનો મેં હાથ પકડ્યો છે. હવે આપણો હાથ પકડ્યો છે કે નહીં ખબર નહીં, પણ આગળના બે માંથી એકાદું હોય. સમજી લો કે આપણને તો ખબર નથી કે એણે હાથ પકડ્યો છે કે નહીં, પણ આપણને એટલી બાંહેધરી હોય, આપણને નક્કી ખબર હોય કે ભાઈ મારો તો એ જ શ્રી ગોવર્ધનનાથ જ મારો નાથ છે. આવું આપણા મનમાં નિશ્ચિતપણે હોય તો સહેજે ક્યારે ક્યાંય ડરવાની જરૂર નહીં, સ્વપ્નમાં પણ નહીં. ઠાકોરજીએ આવું કહ્યું અને એક જ ક્ષણની અંદર આટલા મોટા મોટા જે જલના બધા બંબાકાર ચાલુ થઈ ગયેલા હતા અને તે સમયે પ્રભુએ એક ક્ષણ માત્રની અંદર ગિરિરાજને ધારણ કર્યા છે. બોલ શ્રી ગિરિરાજ ધરણ કી જય, બોલ શ્રી ગિરિરાજ ધારણ કી જય, બોલ શ્રી ગિરિરાજ ધારણ કી જય. ગિરિરાજને પ્રભુએ ધારણ કર્યા. 7 દિવસ સુધી એક બાજુ વરસાદની ધારાઓ કેવી છે, હાથીની સૂંઢ હોય ને એવી. ગુજરાતીમાં એક શબ્દ છે સાંબેલા ધાર. હવે સાંબેલા કોઈ નહીં જોયા હોય, ખબર નહીં કોઈ જોયા હોય કે ના જોયા હોય, પણ સાંબેલા ધાર સાંભળ્યું તો હશે. હિન્દી में उसको मूसलाधार कहते हैं. એ સાંભળેલું કેવું જાડું હોય અને એવી ધારા જો પડે તો નીચે ખાડો ના થઈ જાય જમીનમાં. અને એ વખતે તો બીજી કોઈ છત્રી કામ ન લાગે. છત્રી કામ લાગે? મને શ્રી હરિભાઈ કોઠારીનું બહુ સુંદર એક હાઈકુ યાદ આવે. માનવ છત્રી, માણસ જો કોઈની છત્રી બને તો એનો કોઈ ભરોસો નહીં. હા, છત્રીના કોઈ ભરોસા હોય? ક્યારેક કાગડો થઈ જાય, વરસાદ થોડોક વધારે પવન વાવા લાગે, છત્રી લઈને જતો કાગડો થઈ જાય. માનવ છત્રી થતી કાગડો, છત્ર પ્રભુનું સાચું. માનવ રૂપી જો છત્રી હશે તો એ તો ગમે ત્યારે કાગડો થઈ જાય, પણ સાચું છત્ર તો પ્રભુનું છે. તો છત્ર પ્રભુનું સાચું. પ્રિયજનો, આ પ્રભુ સ્વયં જ્યારે છત્ર ઉપાડે આપણી માટે, છત્રાકમેવ બાલક, છત્રાકની જેમ છત્ર એટલે જેમ નાનું બાળક હોય, બિલાડીનો ટોપ, શું મશરૂમ કહેવાય એને, એ બિલાડીના ટોપને ઉપાડે તો કેટલો હલકો હોય, કઈ હેવી નથી. એમ પ્રભુએ આ ગિરિરાજને ધારણ કર્યા છે. છત્રાકમેવ બાલક. અને તે સમયે મેં કહ્યું એમ સાંબેલાના ધારા જેવા, સ્થૂલા સ્થૂણા વર્ષ ધારા એમ લખેલું છે. અને એક બાજુ વરસાદ કે મારું કામ અને બીજી બાજુ પ્રભુએ આ શ્રી ગિરિરાજને ધારણ કર્યા છે. અદ્ભુત એમનું સ્વરૂપ છે. શ્રી ગોકુલનાથજીનું સ્વરૂપ, શ્રી ગોવર્ધન ધર સ્વરૂપ પ્રકટ થયું છે. ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કર્યું. એક શ્રીહસ્ત દ્વારા, જમણો શ્રીહસ્ત, એનાથી ગિરિરાજજીને ધારણ કર્યા. ડાબો નીચેનો શ્રીહસ્ત જેમાં શંખ છે, એટલે કદાચ રહ્યું સયું ક્યાંક પણ જો જળ આવે તો એ શંખની અંદર એ એબ્ઝોર્બ થઈ જાય.